બધાની મારા જય માતાજી। આજે હું અહીંયા એક તળાવ છે ત્યાં આવ્યો છું એક વિડીયો બનાવવા માટે। અહીંયા તળાવનો નજારો જુઓ કેટલો સુંદર છે, કેટલા કેટલા પક્ષીઓને કેટલું કુદરતી સૌંદર્ય છે। આ પેલું ઝાડ બતાવ ને, આ એક ઝાડ છે, કેટલું મસ્ત લાગે કુદરતીના ખોળે ઉછરેલું। આ બધું વિડીયો બનાવો મિત્રો। હું અહીંયા એક વિડીયો બનાવવા આવ્યો છું અને એ વિડીયો ખાસ મારા ખુલાસો કરવાનો છે કે આ વિડીયોના માધ્યમ દ્વારા મારે એ જાણવું છે કે મને મારી નાખવા માટે લોકો તૈયાર થયા છે। તેમને હું આ લખી છે કોપી, અને આ કોપીમાં લખ્યા પછી આ વિડીયો બનાવી અને એ લોકોને આ વિડીયોના માધ્યમથી હું એ લોકોને જણાવવા માગું છું। આ કોપીમાં લખ્યું છે મેં પહેલાં, લખનાર દામોદ હીરાભાઈ મોતીભાઈ। વિષય મારે થયેલ ઝઘડાનું સમાધાન નોટિસ દ્વારા થયા પછી મને દાબ દબાણ આપવામાં આવેલ તે બાબત। વિષય છે કે મને દબાણ આપવા માટે આવ્યા હતા માણસો। તારીખ 6/8/2024 વાર મંગળવારના રોજ મને 9106325262 મોબાઈલ નંબરથી ફોન કર્યો હતો। આ ફોન નંબર માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈનો છે। આ ફોન નંબરથી ફોન કરી મને માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈએ મને એવું કીધું હતું કે અમે તમારી રૂમે આવીએ છીએ, અને એવું કીધું હતું કે અમે 4-5 માણસો આવીએ છીએ। ત્યાં મને અચાનક જ શંકા જતા માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈને ચોખ્ખી ના પાડી દીધી હતી। આ કુદરતી સૌંદર્ય, આ એક કુદરતી સૌંદર્ય છે, એને બી જોતું જવાનું ને આ બી બરાબર પાણી દેખાય ને, ચોખ્ખી ના પાડી દીધી હતી। કારણ કે આ ઈસમોનો સમૂહ વધારે હોવાના કારણે કયા કારણોસર આવે છે તે કારણ મને બતાવેલ ન હતું, અને માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈને મેં એવું પણ કીધું હતું કે મારે માલીવાડ રાજેશભાઈ લક્ષ્મણભાઈ જે બી હોસ્પિટલમાં દાખલ હતા, જેથી કરીને મેં એવું કીધું હતું કે તમે અહીંયા મારી રૂમે આવતા નહીં, મારે માલીવાડ રાજેશભાઈ લક્ષ્મણભાઈની સારવાર અર્થે હોસ્પિટલમાં જવાનું છે, આવું પણ મેં કીધું હતું। જેથી કરીને મેં તરત જ માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈને ના પાડી દીધી હતી। પરંતુ આ લોકો જ્યાં રહે છે તે સોસાયટીનું નામ છે લેક વિલા સોસાયટી। ત્યાં માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈએ મારા ઉપર ખોટો આરોપ નાખવા માટે અને દાબ દબાણ લાવવા માટે તેના કાકા માલીવાડ પર્વતભાઈ ફતાભાઈ તથા તેના પરિવારના બીજા માણસો મળી આ લોકોએ મારા ઉપર દાબ દબાણ લાવવા માટે મિટિંગ કરી અને બધા એક સમૂહ મળી સમર્થન કરી મને ફસાવવા માટે આવ્યા હતા। બીજી એક વાત એ છે કે મેં માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈને આવવા માટે ના પાડી એટલે તરત જ તેણે તેનો ફોન તેના કાકા માલીવાડ પર્વતભાઈ ફતાભાઈને આપી દીધો હતો। માલીવાડ પર્વતભાઈ ફતાભાઈની મારી સાથે 1-2 વાર મુલાકાત થઈ હતી, જેથી કરીને તેમને હું ઓળખતો હતો। માલીવાડ પર્વતભાઈ ફતાભાઈ એક કેન્દ્ર લેવલના સરકારી કર્મચારી છે, તે CISFમાં ફરજ બજાવે છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં ફરજ બજાવે છે। જેથી કરીને તેમની ઉંમર આશરે 56 થી 58ની હશે, જેથી કરીને આ મોટા માણસની ઇજ્જત તેમનો માન મોભો જળવાઈ રહે તે કારણથી મેં મોટા માણસ તરીકે તેમને માની એવું કીધું હતું કે મારે તમારી જોડે ખાલી મોટા માણસ માની તેમને હા પાડી હશે। આ પર્વતભાઈ ફતાભાઈએ મને એવું કીધું હતું કે મારે તમારી જોડે ખાલી 5 મિનિટ જ વાત કરવાની છે, આવું કીધું હતું, અને અમે પાંચ જ માણસો આવીએ છીએ આવું કીધું હતું, જેથી કરીને મેં હા પાડી હતી। માલીવાડ પર્વતભાઈ ફતાભાઈના કહેવાથી મેં હા પાડતા આ લોકોએ ત્યાં લેક વિલા સોસાયટીમાં સંગઠન કરેલું, જેથી કરીને આ 5 માણસો આવ્યા। ત્યાર પછી હું જ્યાં રહું છું ત્યાં મારી રૂમમાં આશરે 25 જેટલા માણસો આવી ગયા હતા। અચાનક જ મારી રૂમે આટલા માણસો આવી જતાં હું ગભરાઈ ગયો હતો, જેથી કરીને આ લોકોએ મને જે કીધું તે મેં હા પાડી હતી અને દાબ દબાણ આપતા હતા। આવેલા ઈસમોમાંથી 2 સ્ત્રીઓ પણ આવેલી હતી, અને આ ઈસમો આ સ્ત્રીઓ દ્વારા મને છેડતીનો આરોપ નાખવાનું દબાણ આપ્યું હતું, જેથી કરીને મેં તે લોકો જે વાત કહેતા હતા તે હા પાડતો હતો। આ ઈસમોએ મારા ઉપર પૂરેપૂરું દબાણ લાવી પછી મને એવું કીધું કે તું સંમતિ પત્રક લખ અને સમાધાન પત્રક લખ, આવું કીધું હતું। મને મારી નાખવાનું દબાણ આપી આ પત્રકો લખવાની કબૂલાત કરાવી હતી, અને મહીસાગર જિલ્લાના સંતરામ આપ્યો, જેથી કરીને આ લોકો તમામ માલીવાડ પરિવારના અને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાળીકોટા ગામના છે, અને
તમામ કાકા બાપાના દીકરા, જેથી કરીને આ લોકો કદાચ મને મારી નાખશે તો મારો પરિવાર રખડી જશે, જેથી કરીને આ ઈસમોએ મને દાબ દબાણ કરી જે કહેતા તે બધી મેં હા પાડી હતી. આ દિવસે આવેલા ઈસમોમાંથી 2 ઈસમો જે માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ તથા માલીવાડ પ્રવીણભાઈ ખાતુભાઈને મેં તેમને એવું કીધું હતું કે તમે આવો, હું સંમતિ કરાર તથા સમાધાન પત્રક લખી આપું જેથી કરીને હું બચી જાઉં. પરંતુ આવેલા ઈસમમાંથી પણ આ વાત કોઈ ધ્યાનમાં લેતા ન હતા. મેં વારંવાર કહેવા છતાં આ ઈસમોએ સંમતિ કરાર તથા સમાધાન પત્રક લખવા આવ્યા ન હતા. આ સંમતિ કરાર તથા સમાધાન પત્રક લખવા ન આવતા મને વધારે શંકા ગઈ કે હવે આ ઈસમો મને છોડશે નહીં, જેથી કરીને ફરીથી મેં આ ઈસમોને બોલાવ્યા હતા. કારણ કે મારો ગુનો કોઈ છે જ નહીં. મને કયા ગુનામાં આ લોકો નાખવા માંગે છે એ પણ મને ખબર નથી, કયા ગુનાને કબૂલાત કરવા માટે આવે છે એ પણ મને ખબર નથી. તો પછી આ લોકો મને ખોટી રીતના દાબ દબાણ આપીને મને મારી નાખવા માંગે છે. તો મેં આ ઈસમોને બોલાવ્યા ત્યારે મેં તેમના માટે નાસ્તો, જેમાં સમોસા તથા ભજીયા મંગાવી તેમને નાસ્તો કરાવ્યો. તે દિવસે આવેલા માણસોમાંથી જેમના નામ નીચે મુજબ છે: માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ, માલીવાડ પ્રવીણભાઈ ખાતુભાઈ, પાણી લાહર, હું લઈશ, માલીવાડ પટેલિયા ભરતભાઈ ગોરધનભાઈ, ખાટા જીતેશભાઈ રમણભાઈ. આ લોકો મને કયા કારણસર મને દાબ દબાણ લાવતા હતા તે કહેતા ન હતા, અને મારે જે વ્યક્તિ સાથે ઝઘડો થયેલો તે વ્યક્તિ સાથે સમાધાન થઈ ગયેલું હતું. તો પછી આ ઈસમો કઈ બાબતનું સમાધાન કરવા માટે આવ્યા હતા? આ બાબતનો પ્રશ્ન ઊભો થતાં મેં ફરીથી આ ઈસમોને મેં બોલાવ્યા હતા, અને આ ઈસમોને મને કોઈ વાતનો ભેદ પણ જણાવતા ન હતા, અને મને કહે છે કે તું સમાધાન કર, નહીંતર તને મારી નાખીશું, આવું વારંવાર કહેતા હતા. આ ઈસમો મને વારંવાર એટેક કરતા હતા અને મને મારી નાખવાની ધમકી આપતા હતા, જેથી કરીને ફરીથી એક દિવસ મેં પાછા બોલાવ્યા. ત્યારે મેં આ લોકો